છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારનો જે પટ્ટો છે એ સમાચારમાં સતત આવી રહ્યો છે ને આજે ફરી એકવાર એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મનસુખ વસાવા જ્યાંથી સાંસદ છે એવા ભરૂચના એક ગામમાં ગ્રામ સભા દરમિયાન હોબાળો થયો અને હોબાળો એટલો વધી ગયો કે પોલીસે વચ્ચે પડવું પડ્યું। આખી ઘટના શું છે, ગ્રામ સભામાં આવડો મોટો હોબાળો શા માટે થયો અને શા માટે પોલીસે આવવું પડ્યું, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભરૂચના જંબુસર તાલુકાના નહાર ગામમાંથી ઘટના સામે આવી છે। આ એવું ગામ છે જે છેલ્લા 70 વર્ષથી સમરસ જ જીતે છે। અહીંયા ગ્રામ પંચાયતમાં સરપંચ માટેની ચૂંટણી કરવાની જરૂર નથી પડતી, પરંતુ હાલ જે હોબાળો સામે આવ્યો છે એના પરથી એવું લાગી રહ્યું છે કે આ 70 વર્ષથી જે સમરસની પદ્ધતિ ચાલી રહી છે એમાં ક્યાંક હવે ભંગાણ પડી શકે છે। હોબાળો શા માટે થયો હતો તો ગામમાં એક તળાવ છે, એ તળાવ છેલ્લા 20 વર્ષથી માછીમારી ઉદ્યોગ માટે લીઝ ઉપર આપવામાં આવે છે, પરંતુ આ વખતે છેલ્લા 1 વર્ષથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લીઝને લઈને વાંધા વચકા કાઢવામાં આવી રહ્યા હતા। એને લઈને જ જ્યારે ગ્રામસભાનું આયોજન થયું હતું ત્યારે ગ્રામસભામાં હોબાળો થયો હતો। પહેલા અહીંયા હોબાળાના દ્રશ્યો જોઈએ, ત્યારબાદ આ વિશે વિગતે ચર્ચા કરીએ। Hey, Bakar. અહીં તમે હોબાળાના દ્રશ્યો જોયા, હવે ગ્રામજનો આ આખી ઘટના વિશે શું કહી રહ્યા છે તે સાંભળો। શું વ્યાખ્યા બની હતી માજી? જ્યારે એ બાજુના અમરસિંહભાઈ મકવાના હતા, સરપંચ હતા, ત્યારે આ તલાવનું લીધું ત્યારે કશું આખું 5 વર્ષ પૂરા થયા તો એમને કઈ નિર્ણય નહીં લીધો। અને જ્યારે એમનું પતિ ગુણ અમાર બાજુથી સરપંચ આવ્યા ત્યારે એમને આ બધા પ્રોબ્લેમ ઊભા કર્યા। તલાવ ખાલી કરો, તલાવમાં પાણી સારું નથી, એવું બધું ઘડે ઘડે ટીડીઓને બોલાવીને કે છે। ટીડીઓ 1 વર્ષથી આયા કરે છે પણ એનો કોઈ નિકાલ નહીં આવતો। 1 વર્ષ ટીડીઓએ પણ કહી દીધું છે કે તલાવ નહીં ખાલી થાય, તો એ લોકો ઘડે ઘડે બળજબરીથી આવું કરાવડાવે છે, બળજબરીથી ઊભું જ કર્યા એમને જુદું જ પાડવું છે, એવી રીતે બધું કરે ને મૂડી મૂકવાના જ કરવું છે। એ બાજુની બહેનો એવું કરે છે ને ભાઈઓ એવું। અહીં તમે હોબાળાના દ્રશ્યો પણ જોયા, ગ્રામજનો શું કહી રહ્યા છે એ પણ સાંભળ્યું। પોલીસે આ આખી ઘટનામાં વચ્ચે પડવું પડ્યું હતું। ગ્રામસભા જેવી ઘટનામાં પોલીસે આ રીતે આવવું પડે ખૂબ જ નવાઈની બાબત છે, પરંતુ આ આખી ઘટનાને લઈને વિવાદ સર્જાયો હતો લીઝને લઈને। હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે 70 વર્ષથી સમરસ જીતાય છે ત્યાં હવે કદાચ ચૂંટણી થઈ શકે છે, કારણ કે આ હોબાળો ખૂબ વકર્યો હતો। છેલ્લા ઘણા સમયથી આદિવાસી જે પટ્ટો છે ત્યાંના સમાચાર આવતા હોય છે અને ફરી એકવાર આ સમાચાર સામે આવ્યા છે। આ આખી જે ઘટના સામે આવી છે, પોલીસે વચ્ચે પડવું પડ્યું છે, ગ્રામસભા અડધેથી જ બંધ કરી દેવી પડી હતી, કોઈ નિવેડો નથી આવ્યો ને ફરી ગ્રામસભાનું આયોજન કરવાની વાત કરવામાં આવી હતી। હવે આખી ઘટનાને લઈને કોઈ નવા રાજકીય વળાંકો થાય છે કે કેમ,
અને જે ગ્રામ સભાની બબાલ છે ગ્રામ સભા પૂરતી સીમિત રહે છે કે પછી કોઈ નવો વળાંક આવે છે એ જોવું રહ્યું. તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.